અમે અત્યારે અમદાવાદ જિલ્લાના સરગવાડા ગામમાં છીએ. સરગવાડા ગામમાં પણ એક ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમ જેતપરમાં લોકો છાવણી નાખીને બેસી ગયા છે, એવી રીતે આ સરગવાડા ગામમાં પણ જે મહિલાઓ છે, પુરુષો છે, તમામ જે લોકો છે તે અહીં બેસી ગયા છે. અત્યારે આંદોલન સતત અહીંયા ચાલી રહ્યું છે. એટલા માટેની તૈયારી, કારણ કે જે લોકો આવે એમના નાસ્તા પાણી મળી રહે એના માટેની તૈયારીઓ પણ જે ગામના લોકો છે તે કરે છે. અત્યારે ગામની બહેનો છે, ગામના ભાઈઓ છે, તમે જોઈ શકો છો. જે રીતે મૂળ વસ્તુ એ છે કે ઉત્સાહ, કારણ કે આજે જે આંદોલન છે એ માત્ર એક ગામનું આંદોલન નથી, 10 થી 15 ગામનું આંદોલન છે. એટલા માટે જે મહિલાઓ છે એ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. ખાસ કરીને ભજન મંડળીની મહિલાઓ છે, સખી મંડળીની મહિલાઓ છે. આપણે જે બહેનો અત્યારે કામ કરી રહી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું જ. કરવાનો શું પ્રયત્ન, કારણ કે તમામ લોકોની વાતો જે છે લોકો સુધી કમસે કમ પહોંચે એ આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આપણે અહીંયા જ બેસીને વાત કરીશું. 1 મિનિટ. આમ જો, આમ આ તરફ જુઓ, આ તરફ જુઓ, આ તરફ જુઓ, પાછળ જુઓ. શું નામ છે આપ? શું નામ છે આપ? આપણે ગજુબેન. થોડું આમ બેસો, થોડું આમ. શું મધુબેન નામ? ગજુબેન. ગજુબેન. શું કહેશો, કેમ તમે લોકો આંદોલન આટલા દિવસથી કરી રહ્યા છો અને આજે શું છે? આજે બધા ભેગા થવાના છે, ખેડૂતો બધા ગામના. કેટલા લોકો ભેગા થવાના છે? 10 ગામના. 10 ગામના લોકો ભેગા થવાના છે. એના માટે નાસ્તાની તૈયારી? હા, બટેકા પૌવા. આ કેટલા દિવસથી અહીંયા આંદોલન ચાલી રહ્યું? 10, 11, આ તો 15-20 દાડેથી ચાલી રહી છે. તો કેમ સરકાર સાંભળતી નથી? ખેડૂત માટે આંતળી બેરી અને મૂંગી બની ગઈ છે. કેમ એવું લાગે છે તમને? ખેડૂતનું તો સાંભળતી જ નથી. પણ આ સરકાર તો એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે. ના, ખેડૂતની તો સત નહીં ને. ખેડૂત તો બહુ બોલી રહ્યું પણ સાંભળતી જ નથી ને. તો પછી હવે શું કરશો? કરશું ન્યાય નો નહીં આવતા હું અહીંયા બધું ભેગા થઈશું ખેડૂતો બધા. અને ન્યાય તો કરવાનો જ છે એનો. ન્યાય નહીં કરે તો? ન્યાય તો કરવો જ પડે ને. ખેડૂત ક્યાં જાય? આ પચવીને તો અમે એમને ખવડાવી છીએ. હજુ તો અમારું એમના દાંતમાં ભરાઈ રહ્યું છે. અમે ખેડૂત પકવી તારી ખાય છે ને, નકરની શું ખાય? એ તો ઉદ્યોગ ને કંપની વાળાનું કામ કરે છે, ખેડૂતનું કામ ના કરતી. પણ આ બધું તમે કોણ શીખવાડે છે? અહીંયા ગામડામાં ઉદ્યોગની કામ કરે છે. સરકાર તો કહે છે કે અમે મારી જેઠાણી બોલાવે છે. એવું આ બધું તમે કોણ કહે છે કે આ સરકાર છે? કોણ? અમને બધી ખબર પડે છે. અચ્છા. તો અમારા છોકરા ભણાવવાના હોય, ગણાવવાના હોય. મારે બધું કામ નહીં કરવાનું ખેડૂતને. આ ગારો ગુંડવાના, વરસાદ પડી રહ્યો છે, શેઠા તોડી નાખ્યા છે, પાણી ભર્યું રાખવાનું હોય. એના બદલે ઘઉં ના પાકે, કપાસ ના થાય. આ વાવણીનો સમય છે તમારા લોકોનું અને અત્યારે તમે અહીંયા બેઠા છો. તમે લોકો કેટલું નુકસાન છે? નુકસાન જ છે ને, બહુ બધું નુકસાન. અમારે તો એની ઉપર જ જીવવાનું છે ખેડૂત. બીજા પણ બેન છે, બોલતા હતા. શું નામ છે તમારું? અરે બોલો, પાછળથી બોલતા હતા તમે. આ માઈકની સામે નહીં બોલતા તમે? ઘરે કોઈને બોલવા નહીં દેતા હો? સૌથી વધારે બોલતા હશો તમે. બોલો, નામ બોલો તમારું. નામ બોલો. શું નામ છે આપનું? મનુબેન. મનુબેન કરશનભાઈ ચૌહાણ મારું નામ. ગામના જ છો તમે? સરગવાળાના છીએ. અમે ખેડૂત માણસ છીએ. અમારા ખેડૂત માણસ પાસેથી બધું ચૂંટવી લેશે. અત્યારે અમારા આ 6 લાઈન નીકળી, એમાં અમારા 4 વર્ષથી એક અનાજનો દાણો નથી પાક્યો. તો અમે શું ખાવી? અમારા ખેડૂત માણસ તો અમે, અમારો એક જ ન્યાય છે કે આ ગેસ લાઈન પાઇપ છે એ આ 6 લાઈન કરતા રોડે ની કાઢો. અમારા ગામ વચ્ચે કોઈને પાઇપલાઈન નાખવાની જરૂર નથી. અમારે કોઈ વળતણ જોતું નથી આ ગામમાં. પણ આ તો નરેન્દ્રભાઈ છે આપણા પીએમ, એ તો એવું કે છે કે વિકાસનું કામ છે. અમારા ગામમાં કોઈ વિકાસ જ નથી આવતો. 4 વર્ષથી અમારી જમીન પડતર રહેશે, એક દાણો નથી પાકતો. 5-10 હજાર મણ અનાજ આવે, એનો બદલે એક દાણો નથી પાકતો અમારા ગામમાં. તો અમે શું ખાવી? 4 વર્ષથી અમારા બાળકો શું ખાય? ભૂખ્યા જળે છે બાળકો. નિશાળે ભણવાનો ટાઈમે નિશાળે ન જઈ શકતા, ટ્યુશનની ફી નથી ભરી શકતા. અમારા ગામમાં કોઈ એવી સંસ્થા નથી કે કોઈ સુવિધા નથી, કશું સજ નહીં અમારા ગામમાં. આ તો બધા કહે છે કે ગુજરાત બહુ વિકસિત છે. અરે ગુજરાત તો આમ બીજી વિકસિત છે. અમારા ભાલમાં તો કઈ વિકસિત જ નથી. તારે અમારા ભાલમાં તો હા હુકમ અલગ છે. એક વખત મોલ પાકે તો અમારે 4 મહિના જમીન ભરી રહે. તો અમારે શું ખાવાનું ખેડૂત માણસને? અમારી ગુજરાત તો એની પર ચાલે છે. તો અમે શું ખાવી?
તો ક્યાં આ લોકો સમજતા નથી તમારી લોકો આટલા 15-20 દિવસથી તમે ઉપવાસ કરો? 15 દિવસથી સતત આ તડકાના બેસી છી કે અમારી કોક મદદરૂપ આવે, અમારું કોક સાંભળે, તો અમારું કોઈ સાંભળતા જ નથી. કારણ કે સરકાર જ મોદીની છે ને. એટલે અમારું ખેડૂતનું કોણ સાંભળે? પણ મોદીની સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે. મોદીની સરકાર ખરી, અત્યારે તો બધું ફરી ગયું. અત્યાર સુધી અમે ચૂંટણીમાં બધા આખું સંમેલન થઈને ચૂંટણી જીતાડી, એટલે અત્યારે અમારું કોઈ નહીં. તો એમને આ વખત તો આવવું પડે ને કે શું તમારો ન્યાય લેવાનો છે, એવું તો કહેવું પડે ને. બિલકુલ. હા, શું કે છે? કોઈ આવતું નથી તમારી જોડે વાત કરવા માટે? અમારા ગામમાં કોઈ કર્મ અધિકારી કોઈ આવ્યું જ નથી અત્યાર સુધીમાં. તો અત્યાર સુધીમાં તો એમને આવવું જોઈએ ને. આ ભાજપના નેતાઓ આવે છે કોઈ? ભાજપના નેતાઓ કોઈ નથી આવતા, એ જ વાત છે મોટી. ભાજપના નેતાને તો આવવું જોઈએ ને. કારણ કે તમે લોકો વોટ આપો છો ને એમને. આપી તાર જ નથી આવતા ને, ના આપ્યા હોત તો આવત. આપીને પસ્તાણા છીએ અમારા ખેડૂત માણસ, આખું હરગ વાળું છું. તમે જોજો હમણાં કેટલું માણસ અહીંયા આવશે. આ 15 દિવસથી એક ધારું બધું કામ છોકરા રોતા મૂકીને અહીંયા આવશે. કારણ કે અમારા ગામમાં કોઈ અનાજનો દાણો પાકતો નહીં, તાર વાવણીનો તક થઈ જશે. ખેડૂત કેમ કરીને આકે જમીન? તો આ નીચે પાઇપ જાય તો અમારે જમીનનું શું થાય? પછી શું કરશો હવે? આ તો લોકો 15 દિવસથી કોઈ આવતા નથી. અમારે તો સતત અહીં બેહવાનું છે, અમારે જીતીને જ રહેવાનું છે. બસ અમારો એ જ ન્યાય છે. આપણે તો બીજા પણ બેન છે. આગળ આવો માસી, આગળ આવો, થોડું આગળ આવો. આવો. શું નામ છે તમારું? બાકુબેન નરસિંહભાઈ. બાકુબેન અહીં સરગવાડાના જ છો? હા. અચ્છા. પાછું પાછું જ છે, એનું કઈ નહીં ઓલું આવે તો. પણ મૂળ હરગવાળા નહીં એટલે નહીં. બીજા ગામના જે કરવું હોય એ કરે, અમારે હરગવાળા અંદર નહીં એટલે નહીં. એમની પાછી લઈ જાય. અમારે કઈ થતું ના. આ સિસલેન કરી કેદું નું અમારા ખેતરમાં તો આ રોડ થયો, અમારે શું કામનો રોડ? અમારે ક્યાં રોડે ફરવા જવાનું? અમારે સાધન જવાનો હોય એના સાધન જાય, બીજા કોઈના જવાના. એ જેદુના એ સિસલેન કર્યું કેદુના અમારે ખેતર ભર્યા. અમારે બાબા 3 4 ઘઉં થતા દીઠ્યા કારણે અમારે ઘઉં તો અત્યારે મુઠ્ઠી નથી થતા. અમારે માગવાનું, કામ કરે એવા હોય એ કામ કરવા જાય, ના કામ કરે એવા શું કરે? એ પછી એમના છોકરા કરે એવા હોય જાય, ના છોકરા હોય એ શું કરે? એ બધાને અમારે જોવાનું જ નહીં. એ તો અત્યારે અમે અત્યારે લઈ ગયા અમારી નરેન્દ્ર અમારે પડખે તો એમને તો અમારું કશું ના કર્યું. ઉઠતું અમારા માથે એમને તો પાણી પહેરવા માંડ્યું. એમને શું અમારું સારું કર્યું? આ નરેન્દ્રભાઈની વાત કરો છો ને તમે? એ તો પીએમ છે, દિલ્હીમાં બેસે છે. એ તો દિલ્હી બે કલકત્તા બે અમે અમારું કર્યું શું સારું? અમે તો ત્યાં લગી નરેન્દ્ર મોદી વાયન પડ્યા રહ્યા. એમને શું અમારું સારું કર્યું? એ તો કે છે મેં વિકાસ બહુ કર્યું છે. વિકાસ શું એમને કર્યું? આપે અમારે કના આપે કટા અમારે ડબલ ભાવનું કે લઈ લે છે. 2000 મળે છે, 2000 આવે છે ખેડૂતો માટે. આવે તે 2000 આવે એમાં 12 મહિને 2000 આવે, એક કટા ડબલ ભાવતર અમારું લઈ લે છે. લાઇટ બિલ અમારે ભરવાનું બરોબર. સખત અમારે લાઇટ બિલ વચમ નથી. 5-25 ફેરફાર કરતા સખત 2 મહિને અમારે ભરી દેવાનું. કેમાં એમાં એ કઈ રૂપિયા ઓછો ના કરતા? કોઈ વાતમાં અમારે જે ક્યાંય એમાં અમારે ઊભું રહેવાનું. કેમ અમારે ઓલી પાણી વેરો ભરવાનો, ઘર વેરો ભરવાનો, લાઇટ બિલ ભરવાનું, શું એમને અમારું કામ? જમીન તો અમારા બાપની છે, તો હવે શું તો શીનો વેરો? હા, અમારું તૂટતું આમાં આ લઈએ કદાચ ડબલ અમારું લઈ લેશે. પણ એ તો કહે છે કે આપણે વિશ્વગુરુ બનાવીએ છીએ ભારતને, વિશ્વગુરુ. પણ બનાવે હજુ બનાયા જ છે ને. આવું તો અમારું લૂંટી લેવા માંગે. આ સહી અમને ભિખારી કરવા માંગે છે. આ 2 વીઘા સહી લઈ લેવા માંગે. હવે એમાં આ ભૂંગળા નાખો તો અમારે ક્યાંક કોનું કે છે ટ્રેક્ટર લઈ જઈને ઊભું રાખવું. કોકને વાવવા લઈ ગયા હોય તો અહીંયા ટ્રેક્ટરે જવું જોઈએ ને. આ શેઠા તોડી નાખ્યા. પાણી કેમનું ખેતરમાં રહે? કેમના ઘઉં પાકે? અમારે એની વાત જોઈને બેહી રહેવાનું. એ મહિને મણ ઘઉં હાલે, તે મહિને અમારે મણ 2 કિલો ઘઉં હાલે મણ, તે અમારી એની વાત જોઈને બેહી રહેવાનું. એ તો કહે છે કે મફતમાં અનાજ આપીએ છીએ ને 5 કિલો. સાહેબ એટલું જ ત્યાં ને. આમ સીધો થઈ જાઓ તો બોલો, સીધો થઈને બોલો આરામથી. હા, 5 કિલો અનાજે અમારે શું થાય? 5 ઘરમાં માણા હોય તો 5 કિલો અનાજ શું થાય? અમારે એટલો મહિનો હાલે છે. અમારે ખેડૂત માણસ ને 2 દિવસે કિલો અનાજ જોઈવી, તો ત્યારે 5 કિલો અનાજ અમારે થાય. 2-5 જણા હોય તો મહિના સુધી શું થાય? અને એ શું થાય અમારે? એથી તો અમારું બમણું લઈ લેશે. ઘર વેરો લેવાનો, જમીન વેરો લેવાનો, પછી
બધું આ ખેડૂતનું બધું વિગોટી સોસાયટી લાઇટ બિલ તો અમને શું આપે છે? અમારા જમીનમાં કઈ પાકતું નથી તો અમે ક્યાંથી આપીએ આ બધું? આ કે છે ને આવક બધાની ખેડૂતોની ડબલ થઈ ગઈ છે ને એવું બધું કે છે. ડબલ થઈ છે આવક? ડબલ થઈ ગયું. કોઈ આવક ડબલ નથી થઈ? ના રે ના, હું ડબલ થઈ. આ તેલનો ભાવ કેટલો છે, એ આ ઘઉંનો ભાવ કેટલો, ઘઉંનો અમારા ખેડૂતનો તો કઈ ભાવ જ નથી. લેવાનું થાય તો હાવ સસ્તું, માર્કેટમાં ઉલાળ કરે છે ઘઉં. હા, પણ તો બધા મોદી સાહેબ તો એવું કે છે કે ખેડૂતોની અમારી ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોને ઘણું બધું ના, ખેડૂતોની કઈ સરકાર નહીં. હા, જો આપણે સરકાર આપણી બાપની નથી એટલું સમજવાનું. એટલે હા, આવતી રહે તું. હા, એટલે આ બધું આ સરકાર જ અમારું બધાનું આમ ઓલું કરી નાખ્યું, પાયમલ કર્યા અમને. તો આ 6 લાઈન આવતા તો પાયમલ કરી નાખ્યું અમને, આખું હરગવાળું. અમારા હરગવાળામાં 3-4 વર્ષથી કોઈને એક મુઠ્ઠી અનાજ નથી આવ્યું ભાઈ. તો અમારા માણસો શું ખાય? આ સુધી જમીન ભરી રહે. બોલો, ક્યાંય વિકાસ નહીં, પાણી જવાનો. આ તો કોરી જમીન અત્યાર છે, પાણી ભરાય એટલે જો જુવારજનું અમારી બાજુ પાણી આવે, ભેજળકાનું અમારી બાજુ પાણી આવે તો અમારા પાણી કાઢવાનું. આ હા, મેં લોથળ બનાવી નાખ્યું તો અહીંયા પાણીનો વિકાસ હતો, પાણીના વિકાસમાં તો મેં લોથળ બનાવી નાખ્યું. એ તો કે છે વિકાસ થશે તો અહીંયાથી તો વિકાસ તો અમારા ગામના ક્યાં વિકાસમાં છે? અચ્છા, હા, વિકાસમાં તો બહારના માણસો લેવાના છે, અમારા ગામનું કેમ કોઈ નથી લેતા? તારે આ સરકાર જુઠ્ઠું બોલે છે. આ જુઠ્ઠું, હાવ જુઠ્ઠું. હા, આ તો હું કે સરકારમાં 1-2 જણાની સહી લઈ અને ખેડૂતના મારી નાખ્યા, 2 જણાએ સહી કરી દીધી એટલે બસ ખતમ થઈ ગયું. આપી દીધી બધી જમીન, લઈ લીધી, એવું થઈ ગયું ને. અમારા ગામના ખેડૂત, અમારા ગામની ગાયું ક્યાં સરવા જાય? પેલું તો એ ગૌચર નથી. ગૌચર લઈ લીધો બધો, એ લોથળમાં લઈ લીધો, લોથળમાં ગૌચર લઈ લીધો તો અમારા ગામની ગાયું ક્યાં ચરવા જાય? એ અમને દૂધનું ઉત્પાદન ક્યાંથી આપે? અને અમારા માલધારી બચારા ક્યાંથી રળી ખાય? માલધારી અમારી ઉપર હોય, અમે જમીન ઉપર હોય તો એકાબીજીને બધાને તો હોના ધંધા પર હોય ને. અમારા ગામમાં કોઈ એવો નોકરિયાતનો વિકાસ નહીં. એવા નોકરિયાત ને અમારા બધા ખેડૂત જ છે આ ગામમાં. આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો તમે? ભૂપેન્દ્રભાઈ ને કઈ હું ના ઓળખું, ભાઈ ગામના ઓળખતા હોય. આમ કહેવતમાં ઓળખાય કે ભૂપેન્દ્ર ચુડાસમા, એવું કહેવાય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ આપડા. એ હું નથી ઓળખતી. નામ સાંભળ્યું છે? નામ સાંભળવી પણ એવી મને ખબર નહીં ભાઈ, ઓળખતી નહીં. આ બેન ઓળખતા હોય. બીજા બેન સાથે પણ વાત કરીશું. આરામથી આરામ. શું નામ તમારું? મારું નામ ગીતાબેન વનરાજભાઈ, ગામ સરગવાળા. બોલો ગીતાબેન, કેટલું સરસ નામ છે. ભગવાને આખું ગીતા લખી નાખી છે, પણ આ સરકારને કેમ નથી ખબર પડતી? ગીતા સાંભળતી જ નથી. વોટ લેવાના આવતા હતા, બધા આવતા હતા, તાલુકા ડેલિગેટ આવતા હતા, જિલ્લા ડેલિગેટ આવતા. તો આ અમે છેલ્લા 25 દિવસથી મીટિંગ કરી, બરોબર? તો આ એમને આવવું જોઈએ ને. બિલકુલ આવું છે. હા, તો ચમ નથી આવતા? આ મીડિયા નહીં જોતા હોય એ લોકો? બિલકુલ જુએ છે. હા, પછી ગામના આગેવાન સરપંચ પણ આ નથી આવ્યા, બરોબર? સરપંચ માં નહીં આવ્યા. હા, સરપંચ તો ચમ નથી સરપંચ આવતા? સરપંચ ને આવવું જોઈએ ને. બિલકુલ આવું છું. હે, તો કેમ નથી આવતા? ચમ અમારું કોઈનું સાંભળતા નથી. એટલે આટલો કેટલો 1.5 લાખ અમારો ખર્ચો પડી ગયો સંમેલનનો, આંદોલનનો, બરોબર? તો ઠેઠ ભાવનગર થી આયા ગુજરાત સોલંકી, તો ગામના આગેવાન ચમની બેનું જાતી હોય તો આજમી બધા જાય ને ત્યાં. બિલકુલ બરોબર છે ને ગીતાબેન? ખાલી મારે એ સમજવું છે કે આ સરકાર જે છે એવું કહે છે કે અમે બહુ ગામડાઓનો વિકાસ કરી દીધું છે, બહેનોને લાભ આપીએ છીએ, સબસિડી આપીએ છીએ, ઘણું બધું આપીએ છીએ, આવક ડબલ કરી દીધી છે, આવું કંઈક છે ખરું? શું નહીં, એના સરગવાળામાં કાંઈ છે ને. આ નવું લોથલ કરી નાખ્યું, બરોબર? તો અમારા ગામની બહેનોને તારી રસ્તે નીકળવું હોય ને તો બી નહીં જઈ શકતા, બરોબર? તો ચમ નહીં જઈ શકતા? તો આ ગામના આગેવાનને કરવું જોઈએ ને બધું. હા, તો તે દીને વિચારવું ના જોઈએ બધું? તો ચમ ના વિચાર્યું કશું? તો આમાં ગામના ખેડૂતને શું કરવાનું? હું ખાલી પૂછું, આ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે, ઓળખો છો તમે? ચુડાસમાનું ઓળખવી છે. ભૂપેન્દ્ર ચુડાસમા. હા, એમને ઓળખ. એ તો તમારા ધારાસભ્ય મંત્રી બી હતા ને? મંત્રી બી હતા એમને. આ શિવ અમને નથી ઓળખતા એમાં, બરોબર? અચ્છા, અત્યારે જે નવા ધારાસભ્ય છે એને ઓળખો છો તમે? કિરીટસિંહ ડાભીને. હા, તો એ આવતો જ નથી. એના જ લાવવો છે. કેમ આવતા નથી? એ તો ચમ ના આવતો? અમે એમ કેવી એનું વોટ તો આપ્યા હશે ને તમે? અમારા ગામની કથા પછી નથી આવતો. અચ્છા, ને વોટ આપ્યો છે તમે એમને? આપ્યા છે ને વોટ, ચમ નથી આપ્યા એને? વોટ આપ્યા વગર આવી જો એ નથી આવતા. લોલિયા ડેલિગેટ ના આવતા, વટામણ ડેલિગેટ ના આવતા. એટલે અહીંયા આવે ને તો થાપા ઠોકવા અહીંયા આવે. એટલે બહુ નારાજ છો તમે?
પણ એમ નહીં કોઈ ચમ નથી આવતા. ના ના, બહુ દુઃખી છો કે નારાજ છો? ગુસ્સો છે? દુઃખી તો છે જ તે ને. આ 20-25 દિવસથી અમે બધા બેઠા છીએ બરોબર. તો આ દુઃખી ને બધા ટાઈમ ગાળીને આવે અને 20-22 દિવસે પાણી આવે. તો આ બધું થાય છે શું? 22 દિવસે પાણી આવે? 22 દિવસે બહેનોના પાણી આવે છે. નાવા ચા જવાનું, ધોવા ચા જવાનું, એટલે પાણી એ નહીં આવે? પાણી નથી આવતું. અમે તો આવશે, આ ચોમાસું આવ્યું એટલે અમે તો તારે આપે 7 દાડિયા તારે આપે. આ દિવસ નતું પાણી આવતું તો પાણી જાય ચા. બધા ફરતા ગામમાં પાણી આવે બરોબર. તો અમારા ગામમાં ચમ પાણી નથી આવતું. તો આગેવાન શું કરે? વોટ લેવાના તો બધા દોડતા. ગામ હુરી રેલ્યું કાઢી. ભાજપ તો અત્યારે ભાજપ ચાઈ ગયું. તમને શું લાગે છે ભાજપ અત્યારે ક્યાં ગયું હશે? શી ખબર ચાઈ ગયું છે. આ ચાય જ ના આવતા ને હું કહું આ દેખાતા જ નથી તો પછી? નથી કોઈ નથી દેખાતું બરોબર. એમાં ભાલતા ને 25 દિવસ એવા આ બધી બહેનો બેવી 500 2,000 બહેનો ભેગી. આ તો હામા ગામની બહેનો અમે બોલાવીએ છીએ બરોબર. તો અમારે બે જ રહેવાનું ને આમના તો કંઈક નિકાલ તો આવવો જોઈએ ને. તો સરકાર ચાં જાય તો સરકારને વોટ લેવા હોય ત્યાં તો બધા રૂપા આવો બહેનો આવો ભાઈઓ બેસો અમને વોટ આપજો અમે જીતશું તો અમે આ કરશું. તો અત્યારે ચા ઊંઘી ચા ઓછી કાલે લઈ. આ નરેન્દ્રભાઈ કહેતા હતા ને બેનો મને પોસ્ટકાર્ડ લખજો, કઈ લખો છો પોસ્ટકાર્ડ? ના પણ અમને અમારે કશી ખબર જ ના પડે. નરેન્દ્રભાઈ અમારા ગામમાં શું કરે અહીંયા બધી બહેનો ગાંડી થઈ ગયું બિચારી. આવા વોટ દઈ દઈને હવે આવો છો બધા 2 મહિનેથી બે આવી છે લાગટ કામ બગાડે. હું તો 4-5 દાડે આવી હું તો બહુ આવતી પછી. શું નામ છે આપનું દાદા? મારું નામ સવિતાબેન. સવિતાબેન, બોલો કેટલું સરસ નામ છે. તો આ સરકાર સાંભળો આ તમે અહીંયા આવીને બેસો છો, કેટલું તમારા ગામ, તમે કયા સરગવાડાના? સરગવાળામાં કેટલી જમીન જાય છે તમારી? અમારે તમે ઘણી જાય 2 વીઘો વણજારાનો. અચ્છા, કેટલું નુકસાન છે તમારે અહીંયા? ઘણું નુકસાન છે. એમને નુકસાન છે એટલે અમારે છે ને ખેડૂતને છે એટલે. કેટલા દિવસથી અહીંયા આવો છો? હવે દાડા થઈ ગયા મને અહીંયા આવતા. તો કેમ ભાજપ વાળા કોઈ આવતું નથી? વાળો સાંભળતો નથી અમારે. અચ્છા, વોટ લેવાનો તાણ આવે અને હવે જરૂર પડે તાણ આવતા નથી. શું કરવાનું કેવો? આ કેટલા દી ત્યાં 2 છોકરા બધા આરામ કરતા હતા. બધા હેરાન થાય છે ને. દુઃખી છો કે કોઈ છે ને તાણે દુઃખી ના હોય? દુઃખી છે ને. બધા ગાળીઓ દે બહાર આ ઘર મૂકીને બધા આ કામકાજ બધા બહાર કેટલો હોય અત્યારે. આ બધા આવે જ છે ને, બધા નથી આવીને બેઠા ત્યાં કશું સાંભળતા નથી, કઈ દબાવ મળતો નથી. એટલે એનો દબાવ તો દેવું પડે ને. નિખાલ કરો પછી ગેસ ને નથી નીકળવા દેવાનું. માણસ 2 વીઘા જમીન હોય એમાં બધું કરીને બેઠા, લેન ગોઠવીને બેઠા. હવે એ જમીનમાં કઈ પાકે નહીં, 20 કિલોમીટર કશું થતો નથી. હવે એમને કાલ વાત આ જમીનની કિંમત કેટલી છે? 2 કરોડ રૂપિયા છે. આમ લેન નાખે એટલે પછી જમીનના પૈસા કપાઈ જાય ને. બિલકુલ. તો હવે એમને કઈ કરવું હોય તો કઈ થાય નહીં. સરકાર સમજતી નથી કે ખેડૂત ખાય શું. આ ગામમાં કઈ નોકરી વાળા છે? એમ સિટીમાં નોકરી છે, આ ગામડામાં શું નોકરી હોય? આ નોકરી મારે ખેતી છે, જે કરો એ ખેતીમાં. આ પાકે તો ખાવાનું, શું ખાવાનું અમારે? એમાં આ સરકાર બધું એવું કરીને બે એટલે પછી ખેડૂત શું કરે? તમે કહેતા હતા નવું લોથલ બનાવ્યું છે. જ્યારે લોથલ બનાવ્યું ત્યારે અમિતભાઈ શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેટલા ગામના બધા અધિકારીઓ આવ્યા હતા. નરેન્દ્ર મોદી જયારે આયા ને તેથી અમારા ગામની બહેનો બચારા કોકના ધાબા પર ચડી જઈને જોયો પણ અમને અંદર ના જવા દીધા. તો ચમ ના જવા દીધા? અમારા બાપ દાદાની જમીન હતી તો અમને અંદર જવા દઈએ. બધા બેરા ધાબા પર કોકના ધાબા પર ચડીને કે મોદીજી આવે મોદીજી આવે. અધર ચડીને મોદીજીને જોયા હેલિકોપ્ટરમાં પણ હેઠો ઉતરીને મોદીજીને નથી દેખાડ્યા અમને. તો મોદીને એવું થવું જોઈએ ને કે આ ગામમાં અમને જમીન આપી છે તો ચલો ભલે મને જોવા આવતા. તો અમારો હક તો અમે લાગે ને જવાનું. તો અત્યારે તો અમારે હું નીકળવો હતો ને નીકળવા દેતા. ચમ જવાબ નથી દેતા ત્યાં લોકો? ના મજૂરી જાય લોકો એને જવાનું. એમ તો ખડું ખડવા વાઢવા જેવી વાઢવા દે પણ દાડીએ જોવા તો નહીં જ તે. તો ચમ તો બધા આ મોદીજીને લાયા, ડેલિગેટને લાયા, જિલ્લા ડિરેક્ટરને લાયા. હા તો આ બધા તાર ઊંઘી જ જ્યાં. બધાને આવવું જોઈએ ને. બિલકુલ આવવું જોઈએ કારણ કે તમારા લોકોની પીઠ તમે લોકો વિડિયા આમાં ગામથી એમ કે ભાઈ તમારા સરગવાળામાં આટલા દિવસથી આંદોલન ચાલુ છે તો 12 ગામના વ્યક્તિ આવે તો આ આગેવાન ચમ નથી આવતા? ડેલિગેટ, જિલ્લા ડિરેક્ટર ડરતા હશે, એવું હશે કે? એ તો શી ખબર ડરતા હશે. એક મિનિટ તમે બોલો, તમારે ક્યારના સાંભળો છો? શું નામ છે આપનું? શું કહેશો તમે? ક્યારથી વચ્ચે બોલતા હતા? મારે ખાલી એ જાણવું છે તમને શું લાગે છે કે આટલા બધી મહિલાઓ અહીંયા ભેગા થાય છે અહીંયા અને કોઈ તમારા જે લોકોને તમે વોટ આપો છો એ લોકો કોઈ આવતા નથી, એવું લાગે છે કે છેતરાઈ ગયા છો તમે લોકો? હા છેતરાઈ ગયા.
કોઈ આવતું જ નથી ને. હવે છેતરાઈ ગયા છો એક વખત, બીજી વખત બી છેતરાશો? ના હવે ના ચિતરાય ને, એક વખત મલાડી સાંટી જાય ફરી ના આવે ને. સાહેબ એકદમ સાચી વાત છે. અમારે આ વખતે એવો નિર્ણય લેવો છે કે સરપંચમાં ગામનો સરપંચ ઉભો રહે ને તો આ બેનું બધાને બાંધી લેવી છે કે કોઈ બી નિશાળમાં વોટ કરવા ના જતા આપણે બહેરા મહિલાના બધાને અમારે એક જ થઈ જવું છે, બરોબર? આમાં તે ડેલિગેટની ચૂંટણી આજે 5 વર્ષે આવશે તો ખરી ને. હા, જિલ્લા ડિરેક્ટરે આવવાના જ છે ને. બિલકુલ. હા, આતા નહીં તો કાલ 2 વર્ષે આવશે ને ફરી વાર તો ના આવવાના. કોઈ બેનું અમારા નિશાળમાં વોટ દેવા જવું જ નથી અને જવા જ નથી દેવા. એટલે આજમી ગામના આગળ અમારા પાસે દ્વારતા થઈ જશે, બરોબર ને? એટલે અમારે મહિલા પર બધી બેનું પણ દ્વારતા કહી દેવા આમાં, તાલુકા ડેલિગેટ ને જિલ્લા ડિરેક્ટર ને. અત્યારે 20-25મો દિવસ છે તો એ લોકો ચમ નથી આવતા, એમને આવવું જોઈએ ને. શું કહેશો તમે લોકો ભાજપને વોટ આપ્યો? આપણે કોઈ ભાજપના વિરોધી નથી, પણ જે લોકોને તમે વોટ આપ્યો છે એ લોકો આવે છે ખરા? આ કોઈ આવતું જ નથી ને, કોઈ અધિકારી કોઈ આવતું નથી, સરપંચ નહીં, ડેલિગેટ નહીં કે કોઈ પણ વ્યક્તિ આવતું જ નહીં. પૂછવા બી નહીં આવતું? પૂછવાય નહીં આવતું. પૂછવા આવે તો અમે કંઈક જવાબ દેવી કે ભાઈ અમારો આનો નિર્ણય કરો કંઈક. આ 25-20 દિવસથી આ નાના નાના બાવલા છોકરા રોડાઈ ના આવે છે, સવારનું કામ પતાવીને આવે બિચારા. આ શું લેવા? અમારા બાપ દાદાની જમીન છે, અમારા બાપ દાદાનો હક છે, તે અમારું સિલવી ના લે, ઝૂંટવી ના લે, એ માટે અમે આવી છે. અમારા બીજો કોઈ એમને હંગાત વિરોધ નથી. આ ગેસ પાઇપલાઇન છે એ રોડા લઈ જાય તમતામાં, અમારે કોઈ એમને હંગાત બીજું બોલું નથી. અમારા ખેતરમાં નહીં, અમારે બીજું કઈ વાંધો નહીં, પણ અમારા છોકરાને 20-20 દિવસથી નાના છોકરાને રોડાઈને બાયું અહીંયા આવે છે બિચારી. તો એ છોકરાને અમારે મોટા નથી કરવાના, ભરણ પોષણ નથી કરવાનું. આ નિશાળિયા છોકરા બિચારા ઘરે આવે. અમારા ગામમાં શિક્ષણ હરખું ના ચાલે એમને આ હિસાબથી તો જાય. બીજા કોઈ બહેનો છે જેને બોલવાનું છે આગળ? આવો. અરે ક્યાં તો થોડું આ તરફ આવો, આ તરફ થોડું આગળ આવો, થોડું જવા દો પાછળ. ના આરામ. હા એક થોડું બેટા પાછળ રહેજો ને, થોડા બેટા પાછળ રહેજો. શું નામ છે આપનું? જયાબેન. સરગવાડાના જ છો? ના હું પકડીશ. સરગવાડાના જ છો? કેટલા દિવસથી આવો છો? અને આ 20-25 દિવસથી આવી છીએ તો મોદી અમારું હજુ ધ્યાનમાં લેતો નથી. અમે એમ કહેવા માંગીએ છીએ કિરીટસિંહ અને મોદી અમને કોઈ ધ્યાન દેતા નથી. તો હવે આનું પરિણામ એમને ક્યારે દેવાનું છે? અમે કેટલીક આ બધી મિટિંગો કરવી અને કેટલાક આ બેનું અમે કેટલા દિવસ આવી છીએ તો કોઈ આનો નિર્ણય કંઈ આપતા નથી. અને અમારા ખેતરમાં પાણી ભરી રહેશે અને આ પાઇપલાઇન હવે એને ચારે કાઢવાની છે, એ અમારે જરૂરી છે. અને નહીં આવે તો અમે ભોગાવામાં નાખવા તૈયાર જ છીએ, બેનું નાખવાના છીએ. અને હવે પછી અમે મોદીને વોટ આપવાના નથી, સારા આના કિરીટસિંહને નથી આપવાના. અને અમે અમારી મેતે બેનું લડી લઈશું, અમે તૈયાર છીએ. અને આ સરખવાળાનું એ ધ્યાનમાં દેતો નથી તો આના પરિણામ એને શું દેવાનું છે? આટલી ઉંમરે એ માણા નહીં જોતો હોય કે કેટલી ઉંમરે મારે હાઠું થઈને આ વગદા મારે છે. અમારે મજૂરી કરવાની છે અને પેટે પાટા બાંધીને અમે જમીન વસાઈ છે અમારા બાપ દાદાની. મારા સાસરાએ અને મારી સાસુએ મરસાન રોટલો ખાઈ અને આ જમીન વસાઈ છે. તો અત્યારે એને શું અમારી જમીન લઈ લેવી છે? અને પાઇપલાઇન તો અમે નાખવા દેવાના નથી, એટલે નથી. આજે નથી નાખવાની, કાલે નથી નાખવાની. અને અમે બધાએ જઈ અને આ પાઇપ કાઢવા તૈયાર છીએ. બોલો બસ. જે રીતે સરગવાડામાં બહેનો હોય, ભાઈઓ હોય કે આખું ગામ હોય, એ લોકોની માંગ એક જ છે કે જે પાઇપલાઇન કાઢો છો એ નુકસાની એનાથી મોટા પાયે થવાની છે. મહિલાઓ સ્પષ્ટપણે એ વાત કહે છે કે તેમને લાગે છે કે ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે છેતરી રહ્યા છે કે છેતરી ગયા છે. ખોબલે મત આ ગામથી ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનો અહીંયા આવતા નથી. એ વાતનો દુઃખ એમને વધુ છે. એમને લાગે છે કે સરકાર એમની જમીનો છીનવવા માંગે છે. સરકાર તરફથી કોઈ પણ કોમ્યુનિકેશન કે કોઈ પણ જે સંવાદિતા છે એ થઈ રહ્યું નથી. અને એ જ વાતનું દુઃખ આ બહેનોને છે. એ હંમેશા વાત કરતા હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ તેઓ અહીંયા નારાજ દેખાઈ રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સરગવાડા, અમદાવાદ.